ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. ડિસેમ્બર માસની અંદર આપણે ગીતા મેરેથોન, ખૂબ સુંદર પુસ્તક વિતરણ, ભગવદ્ ગીતાનું વિતરણ બધા ભક્તોએ કર્યું છે. તો હવે એ ગીતાને થોડું સમજી લઈએ. કારણ ખાલી વિતરણ કરવાથી તો કામ નહીં બને. ગીતાની સમજ પણ જરૂરી છે. તો ભગવદ્ ગીતાનો પ્રારંભ પ્રથમ અધ્યાય પ્રથમ શ્લોક ધૃતરાષ્ટ્ર ઉવાચથી વ્યાસદેવા ગીતાનો પ્રારંભ કરે છે. તો તમે બધા ભગવદ્ ગીતાની ભૂમિકા જાણો છો કે મહાભારત યુદ્ધ શા માટે થયું છે અને ભગવાનને આ દિવ્ય ઉપદેશ આપવાની જરૂર શા માટે પડી છે. તો આવું પ્રથમ શ્લોક આવૃત્તિ કરીએ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર ઉવાચ. રાજા ધૃતરાષ્ટ્ર બોલ્યા, ધર્મક્ષેત્રે, ધર્મક્ષેત્રમાં, કુરુક્ષેત્રે, કુરુક્ષેત્ર નામના સ્થાનમાં, સમવેતાઃ, એકત્ર થયેલા, યુયુત્સવઃ, યુદ્ધ કરવાની ઈચ્છાથી, મામકાઃ, મારા પક્ષના, પાંડવાઃ, પાંડુના પુત્રો, ચ અને, એવ નક્કી, કેમ શું, અકુર્વત કર્યું, સંજય હે સંજય. અનુવાદ. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું. તાત્પર્ય. ભગવદ્ ગીતા
એ બહોળું વાંચન ધરાવતું પારમાર્થિક વિજ્ઞાન છે, જેનો સારાંશ ગીતા મહાત્મયમાં આપ્યો છે. એમાં કહ્યું છે કે મનુષ્ય શ્રી કૃષ્ણના ભક્તની નિશ્રામાં રહીને ભગવદ્ ગીતાનું તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ અને સ્વાર્થ પ્રેરિત અર્થઘટનો કર્યા વગર એને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સ્પષ્ટ સમજણ પામ્યાનું ઉદાહરણ સ્વયં ગીતામાં છે. તે છે કે જેવી રીતે અર્જુને સ્વયં ભગવાન કૃષ્ણ પાસેથી શ્રવણ કરીને ગીતોપદેશની સમજણ મેળવી છે. જો એ જ શિષ્ય પરંપરા દ્વારા અંગત સ્વાર્થથી પ્રેરિત થયા વિનાના અર્થઘટન મારફત કોઈ મનુષ્યને ભગવદ્ ગીતા સમજવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય તો તે સમસ્ત વૈદિક જ્ઞાન તથા વિશ્વના સમગ્ર શાસ્ત્રોના અધ્યયનને પાર કરી જાય છે. અન્ય શાસ્ત્રોમાં જે કાંઈ છે આ બધું મનુષ્યને ભગવદ્ ગીતામાં મળશે એટલું નહીં, પરંતુ વાચકને એમાં એવી બાબતો પણ મળશે કે જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી. ગીતાનું આ વિશિષ્ટ ધોરણ છે. તે પૂર્ણ પરમાર્થવાદનું વિજ્ઞાન છે, કારણ કે સીધે સીધું સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રબોધાયેલું છે. મહાભારતમાં વર્ણવેલા ધૃતરાષ્ટ્ર તથા સંજય દ્વારા ચર્ચાયેલા વિષયો આ મહાન તત્વજ્ઞાનનો મૂળભૂત સિદ્ધાંત બની રહે છે. એ સ્પષ્ટ છે કે આ તત્વજ્ઞાનનો ઉદ્ગમ પ્રાચીન વૈદિક કાળથી પવિત્ર તીર્થ સ્થળરૂપ ગણાતા કુરુક્ષેત્રના યુદ્ધ સ્થળમાં થયો હતો. જ્યારે ભગવાન સ્વયં આ લોકમાં ઉપસ્થિત હતા ત્યારે માનવ જાતિના માર્ગદર્શન માટે ભગવાને તે પ્રબુદ્ધિ હતી. ધર્મક્ષેત્ર એ શબ્દ મહત્વનો છે, કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્રમાં અર્જુનના પક્ષે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં ઉપસ્થિત હતા. કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના અંતિમ વિજયની શક્યતા વિશે અત્યંત શંકાશીલ હતા. તેની આવી શંકાના કારણે તેમણે પોતાના સચિવ સંજયને પૂછ્યું, મારા પુત્ર અને પાંડુના પુત્રોએ શું કર્યું? તેને ખાતરી હતી કે પોતાના પુત્રો તથા નાના ભાઈ પાંડુના પુત્રો એમ બંને પક્ષ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર નિશ્ચયપૂર્વક સંગ્રામ કરવા માટે એકત્ર થયા હતા. તેમ છતાં તેમની જિજ્ઞાસા અર્થસૂચક છે. પિતરાઈઓ અને ભાઈઓ વચ્ચે સુલેહ થાય આવી ધૃતરાષ્ટ્રની ઈચ્છા ન હતી અને તેઓ પોતાના પુત્રોના ભાવિ વિશે નિશ્ચિતપણે જાણવા માગતા હતા. આ યુદ્ધ કુરુક્ષેત્રમાં થવાનું હતું અને આ ક્ષેત્રનો ઉલ્લેખ વેદોમાં સ્વર્ગના નિવાસીઓ માટેના તીર્થ સ્થળ તરીકે થયેલો છે. તેથી આ પવિત્ર સ્થળનો યુદ્ધના પરિણામ પર કેવો પ્રભાવ પડશે તે વિશે ધૃતરાષ્ટ્ર અતિ ભયભીત થયેલા હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે આનો પ્રભાવ અર્જુન તથા પાંડુના અન્ય પુત્રો પર સાનુકૂળ પડશે, કારણ કે તેઓ બધા સ્વભાવે પુણ્યાત્માઓ હતા. સંજય વ્યાસનો શિષ્ય હતો અને તેથી વ્યાસદેવની કૃપાથી તે ધૃતરાષ્ટ્રના ભવનમાં બેઠા બેઠા પણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર થતી ઘટના નિહાળી શકતો હતો. તેથી જ ધૃતરાષ્ટ્રે તેને યુદ્ધ ક્ષેત્રની સ્થિતિ વિશે પૂછ્યું હતું. પાંડવો તથા ધૃતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના છે, પરંતુ અહીં ધૃતરાષ્ટ્રના મનોભાવ વ્યક્ત થાય છે. તેમણે હેતુપૂર્વક પોતાના પુત્રોને કુરુ કહ્યા અને પાંડુ પુત્રોને વંશ વારસ અધિકારથી જુદા પાડ્યા છે. આ રીતે પાંડુના પુત્ર અર્થાત પોતાના ભત્રીજા પ્રત્યે ધૃતરાષ્ટ્રની વિશિષ્ટ મનસ્થિતિ વ્યક્ત થતી જણાય છે. ડાંગરના ખેતરમાં જેમ અનિચ્છનીય ઘાસને ઉખેડી નાખવામાં આવે છે, તેમાં ગ્રંથની વિષય વસ્તુના પ્રારંભથી જ એવી અપેક્ષા થાય છે કે જ્યાં ધર્મના પિતા શ્રી કૃષ્ણ ઉપસ્થિત હતા, ત્યાં કુરુક્ષેત્ર રૂપી ક્ષેત્રમાં દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના પુત્રરૂપી અનિચ્છનીય છોડવા નિંદામણનો સમૂળ વિનાશ થશે અને યુધિષ્ઠિર આદિ સર્વથા ધાર્મિક પુરુષોની સ્થાપના કરવામાં આવશે. તો અહીં ધર્મક્ષેત્રે તથા કુરુક્ષેત્રે શબ્દોની તેમના ઐતિહાસિક તથા વૈદિક મહત્વ ઉપરાંત આજ સાર્થકતા છે. શીલ પ્રભુપાદ કી. તો ખૂબ સુંદર શ્રીમદ ભગવદ્ ગીતા, જે મહાભારતનો એક પાર્ટ છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને સંબોધાયેલો જે ઉપદેશ
એનું વર્ણન થયું છે, પણ એના પૂર્વ ભૂમિકા સ્વરૂપ આપણને એ ખ્યાલ છે કે પાંડવ અને કૌરવોની વચ્ચે યુદ્ધ થવા જઈ રહ્યું છે એના પૂર્વમાં કંઈક ઘટનાઓ બની છે, અને જે ઘટનાઓ આ ભગવદ્ ગીતાની પૂર્વ ભૂમિકા છે. તો અહીંયા પ્રારંભ થઈ રહ્યો છે ધૃતરાષ્ટ્ર ઉવાચથી. ધૃતનો અર્થ સંસ્કૃતમાં છે કપટ, રાષ્ટ્રનો અર્થ છે દેશ. તો જેણે કપટપૂર્વક રાજ્યને ધારણ કર્યું છે, કપટપૂર્વક જે રાજા બન્યા છે, એને કહે છે ધૃતરાષ્ટ્ર. ઉવાચ અને બોલ્યા. તો જો ધૃતરાષ્ટ્રના હૃદયમાં કપટ છે, આ પહેલેથી સિદ્ધ છે મહાભારતની અંદર. કારણ કે નીતિ અનુસાર ધૃતરાષ્ટ્ર રાજા બની શકે નહીં, પણ એના મનમાં રાજ્યની જે લાલસા હતી, એ લાલસાનું ફળ એવું થયું કે ધૃતરાષ્ટ્ર સમય રહેતા કપટ તો એના હૃદયમાં આવ્યું, પણ સમયે સમયે કપટની વૃદ્ધિ થતી ગઈ છે. અને એ કપટના કારણે એણે અનેક પ્રકારના ષડયંત્રો કર્યા. ભલે એ અંધ છે, પણ એના પુત્રના માધ્યમથી એણે અનેક ષડયંત્રો કર્યા, જેના કારણે એ રાજા બની રહે અને એના પછી એના જે પુત્રો છે એ રાજા બને. આ એક લાલચ પણ હતી એના મનમાં, જેના ફળ સ્વરૂપ એના જીવનમાં આંખથી તો અંધકાર હતો, પણ પછી બુદ્ધિથી પણ અંધકાર આવ્યો. અને જુઓ, આંખ પણ ન હોય અને બુદ્ધિ ન હોય તો આવા વ્યક્તિનું કાર્ય હંમેશા નિંદનીય હોય છે. એને આંખથી નથી જોઈ શકતો અને બુદ્ધિ પણ બંધ છે. કેમ? કપટનું આ પરિણામ છે. કપટ જ્યારે એકવાર સ્થાન લઈ લે છે ને હૃદયમાં, પછી એનાથી મુક્ત થવું બહુ અઘરું છે. અને કપટ જ્યારે અંદર આવે છે ને, ત્યારે વ્યક્તિને એવું લાગે કે હું જ સાચો છું ને બાકી બધા ખોટા છે. ધૃતરાષ્ટ્ર આખું જીવન એ વહેમમાં જીવે છે કે નહીં, મારી હારે અન્યાય થયો છે. શેનો અન્યાય થયો છે ભાઈ? તો કે મોટા પુત્ર છે તો રાજા ઈ બનવા જોઈએ ને. પણ નીતિ કહે છે કે શારીરિક રીતે કોઈ ખોડખાપણ હોય, આવો વ્યક્તિ રાજા બની શકે. અને ખાસ કરીને આંખ નથી જેને, એ તો રાજા નહીં જ બને. કારણ કે આંખ નથી તો જોશે કઈ રીતે? પ્રજાનો ન્યાય કેવી રીતે કરશે? એમ. પણ જો ત્યારે સ્થિતિ એ હતી કે રાજા ધૃતરાષ્ટ્ર છે એટલે માથાકૂટ હતી, અને આજે સ્થિતિ આ છે. કેમ? કાનૂન અંધા હે. આજે આંધળું જ છે બધું. એટલે પ્રોબ્લેમ એ છે ન્યાય વ્યવસ્થામાં. રાજા હંમેશા જોઈ એકવો જોઈએ, દોષ કોનો છે કોનો નથી એને ખબર હોવી જોઈએ. પણ આનું કપટ જે છે ધૃતરાષ્ટ્ર, સાચી દ્રષ્ટિ એની આધ્યાત્મિક દ્રષ્ટિ બિલકુલ બંધ થઈ ગઈ છે. અને જો આવી સ્થિતિમાં એ ધૃતરાષ્ટ્રના મનથી એક પ્રશ્ન નીકળ્યો છે. અને તમે જો કોઈ પણ શાસ્ત્ર જે છે ને, એની શરૂઆત પ્રશ્નથી થઈ છે. ચાહે રામાયણ જોવો તમે, મહાભારત, શ્રીમદ ભાગવતમ કે ભગવદ્ ગીતા. કારણ કે પ્રશ્ન જિજ્ઞાસા હોય, અને એ જિજ્ઞાસા તત્વજ્ઞાનના રૂપમાં જ્યારે પ્રગટ થાય, કથાનું રૂપ લે છે, અને જેનાથી અનેક લોકોનું માર્ગદર્શન થાય છે. પણ જુઓ, ગીતાની વિલક્ષણતા એ છે કે અહીંયા પ્રારંભ ધૃતરાષ્ટ્રથી થયો છે. મહાભારતનું એક એવું પાત્ર છે કે જેનાથી આપણે એ શિક્ષા ગ્રહણ કરી છે. કપટનું પરિણામ શું આવે છે? કપટ જ્યારે કરીએ છીએ ને ત્યારે બહુ સારું લાગે છે, પણ આનું રિઝલ્ટ શું આવે? અને ખબર કેમ પડે કે કોઈની અંદર કપટ છે કે નથી? એના પ્રશ્ન દ્વારા. એને કોઈ કપટી માણસ હોય ને, જ્યારે કોઈ પ્રશ્ન કરે, બોલે, કારણ કે વાણી પણ વ્યક્તિનો પરિચય છે. તો ધૃતરાષ્ટ્ર બોલ્યા
શું કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવા શૈવ કિમ અકુર્વત સંજય. તો ધૃતરાષ્ટ્રનું કપટ જે છે ને એ અહીંયા પ્રસ્તુત થયું છે આ શ્લોકની અંદર એના પ્રશ્ન દ્વારા. પણ જો આ યુદ્ધના પ્રારંભ પૂર્વ મહાભારતમાં એવું કીધું છે કે વ્યાસદેવ ધૃતરાષ્ટ્ર પાસે આવે છે અને વ્યાસદેવ આવી અને ધૃતરાષ્ટ્રને કહે છે કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપીશ, જેના કારણે મહાભારતનું યુદ્ધ તને દેખાય અને તું યુદ્ધ જોઈ શકે. ધૃતરાષ્ટ્રએ કીધું કે આ જીવન તો આપણે કંઈ જોયું નથી, હવે છેલ્લે છેલ્લે આ બધા મારા જ પુત્રો મરવાના છે, એ હું કામ જોવું જ ભાઈ. જીવનમાં કાંઈ જોયું નથી તો આ પરિવારનો જ વિનાશ આ જોઈને પાછું મારે મરવું, મારે આ દ્રષ્ટિ જોતી નથી. અને એટલા માટે વ્યાસદેવે કૃપા કરી અને આ દ્રષ્ટિ કોને ટ્રાન્સફર કરી? સંજયને. એને સંજય શિલ પ્રભુપાદ લખે છે ધૃતરાષ્ટ્રના સચિવ છે, મંત્રી છે. આમ સંજયનો પરિચય સામાન્ય છે કે ધૃતરાષ્ટ્રના સારથી છે, એને સારથીના રૂપમાં એનો પરિચય છે. પણ જ્યારથી વિદુરજીએ હસ્તિનાપુરનો ત્યાગ કર્યો છે, દુર્યોધને જ્યારે સભામાં અપમાન કર્યું વિદુરજીનું, અને મંત્રી તો હસ્તિનાપુરના વિદુરજી હતા, પણ વિદુરજી જ્યારે હસ્તિનાપુર છોડીને નીકળી ગયા તો મંત્રી સ્થાને કોઈ હતું નહીં. તો આ સંજય જે છે એ મંત્રી પણ છે અને એના સારથી પણ છે. એક વિલક્ષણ વ્યક્તિત્વ છે સંજય પણ. મહાભારતમાં એનો પરિચય છે. વ્યાસના શિષ્ય પણ છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી, નીતિજ્ઞ છે, બુદ્ધિમાન છે અને એ ધૃતરાષ્ટ્રની સાથે છે. તો વ્યાસદેવ વિચાર કરે છે કે ધૃતરાષ્ટ્ર તો દ્રષ્ટિ લેવા માંગતા નથી, તો સંજયને આપું. હવે અહીંયા તમે વિચાર કરો કે ધૃતરાષ્ટ્રને દ્રષ્ટિ આપવાનો વિચાર વ્યાસદેવને કેમ થયો? કારણ કે પરિચયમાં તો એ છે કે બુદ્ધિ તો બહુ સારી નથી આની, પણ એક તમે જુઓ કે વ્યાસનો જ અંશ ધૃતરાષ્ટ્ર છે. કારણ કે ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? વ્યાસદેવથી થઈ છે ને, તો વ્યાસદેવનો જ અંશ છે. તો વ્યાસદેવને થયું કે આની ઉપર થોડીક કૃપા કરું, કે આને કમસે કમ મહાભારત યુદ્ધના સમાચાર મળે એવી કંઈક વ્યવસ્થા કરીએ. તો એણે જ્યારે દિવ્ય દ્રષ્ટિ ન લીધી ને, તો એ દિવ્ય દ્રષ્ટિ સંજયને આપી અને કીધું કે તું આ દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકીશ. ક્યાં? બોલે આ મહેલની અંદર બેઠા બેઠા અહીંયાથી હજારો યોજન દૂર પણ કોઈ વ્યક્તિ છે, ક્યાંક વાત કરી, એવું નહીં ખાલી કુરુક્ષેત્રનું દર્શન કરીએ કે છે, આ વિશ્વના કોઈ પણ વ્યક્તિને જોઈ શકે, એના મનમાં શું વિચાર ચાલે છે ને એ પણ સંજયને ખબર પડે કે આ વિચાર શું કરે છે. આવી દિવ્ય દ્રષ્ટિ એને પ્રદાન કરી છે. કેવલ મહાભારત યુદ્ધનું દર્શન ધૃતરાષ્ટ્રને કરાવવા માટે. અને જ્યારે એ યુદ્ધ પૂરું થયું ત્યારે પાછું વ્યાસદેવી દ્રષ્ટિ પાછી લઈ લીધી. તો એનું પણ એક કારણ છે ને, મનમાં એક પ્રશ્ન થાય કે ભાઈ દ્રષ્ટિ આપી તો ભાઈ લઈ હું કામ લીધી? કારણ કે જો એને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તો ભગવદ્ ગીતા જે અર્જુનને સંભળાવી રહ્યા છે ભગવાન, આ ગીતાનો ઉપદેશ સંજયે પણ સાંભળ્યો. અને સંજયે જ્યારે એ ઉપદેશ સાંભળ્યો ને તો સંજયને પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ છે. એના જીવનમાં જે કાંઈ કમી હતી આધ્યાત્મિક, એ ગીતાના ઉપદેશ દ્વારા સંજયની કમી પૂર્ણ થઈ ગઈ છે. તો વ્યાસદેવે વિચાર્યું કે હવે પૂર્ણતા પ્રાપ્ત થઈ જ ગઈ છે, પછી શું જરૂર છે દિવ્ય દ્રષ્ટિની? તો યુદ્ધના પૂર્વમાં વ્યાસદેવની કૃપાથી સંજયને એક દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે અને એ ધૃતરાષ્ટ્ર જાણે છે. અને એ બંને જ્યારે મહેલમાં બેઠા છે ત્યારે ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન કરે છે. આ પ્રશ્ન સંજય પ્રતિ થયો છે અને સંજયને કહે છે કે હવે તું મને બતાવ, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. જો પહેલો શબ્દ નીકળ્યો છે ધર્મ ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રનો અર્થ છે ધર્મ ક્ષેત્રમાં. તો આ ધર્મ ક્ષેત્ર કયું છે? બોલે એનું નામ કુરુક્ષેત્ર છે. એક જ સ્થાન માટે બે શબ્દ પ્રયોગ થયા છે.
ધર્મક્ષેત્ર પણ ઈ છે અને કુરુક્ષેત્ર પણ ઈ છે. તો ધર્મક્ષેત્રનો અર્થ શું છે? કે જ્યાં ધાર્મિક કાર્ય થઈ રહ્યા છે, જ્યાં ધર્મનું વહન થઈ રહ્યું છે, આવા સ્થાનને ધર્મક્ષેત્ર કહેવામાં આવે છે. કારણ કે આ કુરુક્ષેત્ર નામનું જે સ્થાન છે એટલી પવિત્ર ભૂમિ છે કે જ્યાં દેવતાઓ યજ્ઞ કરવા માટે આવે છે કુરુક્ષેત્રમાં. અને આ વંશના એક રાજા થયા જેનું નામ હતું કુરુ, જેમણે આ સ્થાન ઉપર તપસ્યા કરી છે, એટલા માટે પણ એને કુરુક્ષેત્ર કહેવામાં આવે છે. તો જો દેવતાઓને પણ કોઈ ધર્મ કાર્ય કરવાની ઈચ્છા થાય તો એ પણ આ સ્થાનમાં સંપન્ન કરે છે. અને રાજા કુરુની તપભૂમિ છે એટલા માટે આને કુરુક્ષેત્ર પણ કહે છે અને ધર્મક્ષેત્ર પણ કહે છે. તો અહીંયા ક્ષેત્ર શબ્દ આપવામાં ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય એ છે કે આ કુરુવંશની ભૂમિ છે, જે સ્થાનમાં યુદ્ધ થવા જઈ રહ્યું છે ને, કુરુવંશની ભૂમિ. આ કેવલ લડાઈની ભૂમિ નથી, ધર્મની ભૂમિ છે. અને હવે ત્યાં લડાઈ થવા જઈ રહી છે, યુદ્ધ થવા જઈ રહ્યું છે. તો પહેલો વિચાર એ છે કે આ કોઈ સામાન્ય યુદ્ધ નથી, ધર્મ યુદ્ધ છે. અને એટલા માટે અહીંયા પહેલો શબ્દ આવ્યો છે ધર્મક્ષેત્રે. કારણ કે આ સ્થાનમાં જે પણ કાર્ય થશે ને એ ધાર્મિક કાર્ય જ હશે. તો મહાભારત યુદ્ધ ધાર્મિક કઈ રીતે છે? બોલે ધર્મની સ્થાપના કરવા માટે આ યુદ્ધ થઈ રહ્યું છે. કારણ કે ખેતી ક્યાંક થતી હોય, જમીન હોય, એમાં ખેતી થાય ને. તો એવું સ્થાન છે જ્યાં ધર્મની ખેતી થાય છે. ધર્મની ખેતીનો અર્થ એવું નથી કે ધર્મને ઉગાડવાનો છે. ધર્મની ખેતીનો અર્થ છે જ્યાં ધાર્મિક કાર્ય અથવા ધર્મની સ્થાપના થાય છે, એને ધર્મક્ષેત્ર કહેવા માટે આવે છે. અને આ સ્થાન એવું છે જ્યાં લૌકિક લાભ પણ છે અને પારલૌકિક લાભ પણ છે. લૌકિક મને આ જગતનું, અહીંયાના કોઈ લાભની પ્રાપ્તિ કરવી છે તો પણ આ સ્થાન ઉચિત છે. અને પારલૌકિક અન્યત્ર લોકની પ્રાપ્તિ માટે પણ આ ઉચિત સ્થાન છે. તો યુદ્ધ માટે આ જગ્યાને એટલે ચોઈસ કરવામાં આવી છે કે આ યુદ્ધમાં બેય લાભ છે. જો યુદ્ધમાં વિજય થયો તો ભૂમિ પ્રાપ્ત થશે, અને પરાજય થયો તો અથવા મૃત્યુ થયું તો સ્વર્ગ પ્રાપ્ત થશે. તો આ લોકનો પણ લાભ છે, પરલોકનો પણ લાભ છે. અને સંસારની અંદર આપણે જોઈએ છીએ કે લડાઈ શું કામ થાય? તો મોટા ભાગે લડાઈના 3 કારણ છે. એક ભૂમિ માટે, જમીનો માટે લડાઈ હોય, ધન માટે લડાઈ હોય છે, અને સ્ત્રીઓ માટે લડાઈ હોય છે. તો અહીંયા જે લડાઈ થવા જઈ રહી છે ને એ ભૂમિ માટે છે. એટલા માટે ધૃતરાષ્ટ્ર ક્ષેત્ર શબ્દનો પ્રયોગ કરે છે કે આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર છે, પણ અહીંયાની લડાઈ હસ્તિનાપુરના રાજસિંહાસનને પ્રાપ્ત કરવા માટેની છે. અને એટલા માટે આ બંને અહીંયા ઉપસ્થિત થયા છે. સમવેતા યુયુત્સવ. તો અહીંયા વિચારણીય વાત એ છે કે ક્ષેત્ર પોતાનું જ છે. કુરુક્ષેત્રનો અર્થ છે રાજા કુરુની ભૂમિ છે, તો અધિકાર તો આ વંશનો જ છે. તો કહેવાનો અર્થ એ છે કે અહીંયા જે પણ કાર્ય થશે એ ધર્મને સામે રાખીને થવાનું છે, ધર્મને કેન્દ્રમાં રાખીને થવાનું છે. તો અહીંયા જે પણ મરવાના છે એનો ઉદ્ધાર થવાનો છે, કારણ કે તીર્થભૂમિ છે. અને સાથે સાથે અહીંયાથી એક સુંદર ઉપદેશ પણ પ્રાપ્ત થવાનો છે. હજી થયો નથી, ધૃતરાષ્ટ્રને ખ્યાલ નથી, પણ જો છે ધર્મક્ષેત્ર તો કામ ધર્મનું છે અને ફળ પણ ધર્મ જ આવશે. કારણ કે જે બીજ વાવવામાં આવ્યું છે એ જ ઉગશે ને. ધર્મનું બીજ નાખ્યું છે તો પછી ફળ શું આવવાનું છે? ધર્મ. એટલા માટે આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર જે શબ્દ અહીંયા પ્રયોગ થયા છે, તો આની ઉપર વિચાર કરી શકાય કે ધૃતરાષ્ટ્ર આવું શા માટે બોલી રહ્યા છે આ ભૂમિના વિષયમાં. તો એનું સૌથી મોટું કારણ આ છે કે ધર્મની ભૂમિ છે, રાજા કુરુની પણ ભૂમિ છે,
આનું કેન્દ્ર ધર્મ છે. એટલે અહીંયા થવાવાળું જે યુદ્ધ છે એ પણ શું છે? ધર્મ યુદ્ધ. અને આ યુદ્ધનું પરિણામ પણ શું છે? ધર્મ છે. હે ને? એટલા માટે ધર્મ શબ્દથી અહીંયા જે પ્રારંભ થયો છે, જો ધર શબ્દ પહેલો યદિ આપણે લઈએ અને લાસ્ટ ગીતાનો યદિ એકદમ અંતિમ શ્લોક જે છે એનો અંતિમ શબ્દ જે છે મમ, તો એમાંથી મ લ્યો, અહીંયાથી ધર અને મ, તો શબ્દ શું બને છે? ધર્મ. એનો અર્થ કે આખી જે ભગવદ્ ગીતા છે એ ધર્મની અંતર્ગત છે. પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર લેશો તો શબ્દ બનશે ધર્મ. તો આખી ભગવદ્ ગીતા ધર્મની અંતર્ગત જ છે. અને એટલા માટે અહીંયા ધર્મ શબ્દ પ્રયોગ થયો છે. તો ધર્મનું પાલન યદિ કોઈ વ્યક્તિ કરે એનો અર્થ છે કે ગીતાના સિદ્ધાંતોનું પાલન કરે છે, અથવા તો ગીતાના સિદ્ધાંત અનુસાર કર્તવ્ય કર્મ કરે છે. એનો અર્થ છે કે એ વ્યક્તિ ધર્મનું પાલન કરી રહ્યો છે. તો મનુષ્યને આ ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્રથી શિક્ષા લેવાની છે કે કોઈ પણ કાર્ય આપણે જે કરીએ છીએ એ કાર્ય ધર્મને સામે રાખીને કરવું જોઈએ. ધર્મ મુખ્ય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ કાર્યમાં ધર્મને રાખે છે તો એમાં એને ખબર પડે કે મારું કર્તવ્ય શું છે અથવા મારું અકર્તવ્ય શું છે, મતલબ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. ધર્મ જો કેન્દ્રમાં છે તો ખબર પડશે. અને નહીં તો ધર્મની દ્રષ્ટિ નથી તો ભોગ દ્રષ્ટિ થશે. આજે પણ યુદ્ધો થઈ રહ્યા છે, પણ આજે થવાવાળા યુદ્ધને આપણે ધર્મ યુદ્ધ નથી કહેતા. શું કામ? કારણ કે આજના જે યુદ્ધ છે એની દ્રષ્ટિ ભોગ છે. મહાભારતના યુદ્ધની દ્રષ્ટિ ધર્મ છે. આ અંતર છે બે. એ તો લોકો કહે છે કે પહેલાના સમયમાં લોકો મરતા હતા તો એ ધર્મ યુદ્ધ હતું, અત્યારે લોકો મરે છે યુદ્ધમાં તો એ ધર્મ યુદ્ધ નથી. ના, કારણ કે અત્યારના યુદ્ધની પરિસ્થિતિ બહુ વિપરીત છે. અત્યારે કોઈ ધર્મ માટે લડે છે, ભોગ માટે લડી રહ્યા છે. તો ભલે અહીંયા વાત એવી દેખાય છે કે આ બંને લડવા માટે આવ્યા છે, જમીન માટે લડી રહ્યા છે, પણ મૂળ ઉદ્દેશ્ય જે છે મહાભારત યુદ્ધનો એ જમીનય નથી, રાજ્ય નથી, ધર્મ છે. ધર્મની સ્થાપના કરવી એના માટે આ યુદ્ધ થઈ રહ્યું. એટલે મહાભારત ધર્મ યુદ્ધ છે. એના સિવાય લગભગ પછીના કોઈ યુદ્ધને ધર્મયુદ્ધનું ટાઇટલ નથી મળ્યું. સમજમાં આવ્યું? એટલા માટે આ સ્થાન જે છે પરમ પવિત્ર સ્થાન છે. અને બીજું સમવેતા યુત્સવ, જે યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયા છે આ બંને સેનાઓ, તો આપણે જાણીએ છીએ કે વારંવાર સંધિઓના પ્રસ્તાવ થયા, સમાધાન કરવાના અનેક પ્રયાસો થયા. અને સમાધાનના પ્રયાસમાં અંતિમ વાત એ પણ આવી કે ભાઈ ખાલી અડધું રાજ્ય પાંડવોને આપી દો તો પણ સમાધાન થઈ જાય એમ છે. દુર્યોધન માન્યો નહીં તો ભગવાન કૃષ્ણએ એ પણ સૂચના આપી કે ખાલી 5 ગામ. દુર્યોધન કે એ પણ નહીં, હે ને, 100ની અણી ઉપર રહે ને એટલી ભૂમિ પણ યુદ્ધ વગર તો આપવાની થતી નથી. તો પછી નક્કી થયું કે યુદ્ધ એ જ કલ્યાણ છે. અને આ રીતે મહાભારત યુદ્ધની જે આ પૂર્વ ભૂમિકા બની છે કે બંને સેનાઓની ઈચ્છા તો યુદ્ધની છે, એટલે જ કુરુક્ષેત્રમાં આવ્યા છે. હવે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન જો, પ્રશ્ન શું કહે છે કે આ બે ભેગા થઈને કેમ અકુર્વત, શું કર્યું? હવે યુદ્ધ કરવા ગયા હોય તો ભાઈ યુદ્ધ જ કરે, બીજું શું કરે? અને પ્રશ્ન બહુ વિચિત્ર છે આ ધૃતરાષ્ટ્ર. ઈ પાછો કહે છે સમવેતા યુત્સવ, યુદ્ધની ઈચ્છાથી એકઠા થયા છે આપણા. તો પછી કિમ અકુર્વત, એને કર્યું હું ન્યાદ? તો જો અહીંયા વિચારણીય વાત એ છે કે યુદ્ધની ઈચ્છા યદિ જોવામાં આવે તો વિશેષ રૂપથી યુદ્ધની ઈચ્છા તો દુર્યોધનના પક્ષને છે. કારણ કે પાંડવોના પક્ષમાં તો ધર્મની મુખ્યતા છે, ધર્મ પ્રધાન છે. અને તો 5 ગામમાં માનવા હતા ને સમાધાન કરવા, પણ દુર્યોધન માન્યો નથી. જો ઘણા લોકોને મહાભારતથી બહુ તકલીફ છે, શું કામ યુદ્ધ થયું, આ થવું ન જોઈએ. પણ
આવા લોકો ક્યારે એ નથી કહેતા કે ભાઈ ભારત પાકિસ્તાનનું યુદ્ધ શું કામ થયું, એ ન થવું જોઈએ. ક્યારે એ નથી કહેતા કે ભાઈ અમેરિકાવાળા એટલા યુદ્ધો શું કામ કરે, એ ન થવું જોઈએ. નહીં, મહાભારતથી વાંધો છે. તો અહીંયા તમે જો, જેના પક્ષમાં ધર્મ છે એણે તો કીધું ભાઈ 5 ગામ આપો ખાલી. પણ દુર્યોધનનું અભિમાન એવું હતું કે સ્વતંત્ર અધિકાર પાંડવોને આપવો નથી. તો એના અહંકારનું મુખ્ય કારણ છે આ યુદ્ધ. કૃષ્ણ કારણ નથી. લોકો કે જે ભગવાને આ યુદ્ધ કરાવ્યું છે, કૃષ્ણ તો આમાં કઈ પિક્ચરમાં જ નથી. કૃષ્ણ તો સમાધાનમાં છે હજી અત્યારે. એને પ્રારંભિક સ્થિતિ છે કે ભગવાન સમાધાનના પક્ષમાં છે કે ભાઈ હાલો 5 ગામ આપી દે, તોય ઓફર તો આપી હતી ને ભગવાને. એ કઈ ઓલાને પૂછીને નહોતા આવ્યા યુધિષ્ઠિર મહારાજને ભાઈ 5 ગામમાં, તોય ભગવાને ઓફર કરી કે હાલો આપણે કઈ અડધું ન મળે તો કાંઈ નહીં, કમસે કમ જે કાંઈ 5 ભાઈઓ છે 5 ગામ મળી જાય તોય ક્ષત્રિય છે, શાસન કરી લેશે. પણ દુર્યોધનની અંદર જે અધર્મ છે એના ફળ સ્વરૂપ એ કહે છે કે મારે કોઈ પ્રકારે હું પાંડવોને સ્વતંત્ર અધિકાર આપવા માંગતો નથી. તો પાંડવોની અંદર ધર્મ છે, અને કેવલ ધર્મ નહીં, સાક્ષાત ધર્મના પિતા જે છે, પ્રભુપાદ લખે છે ધર્મના પિતા ભગવાન કૃષ્ણ એના પક્ષમાં છે. ધર્મ તો છે, યુધિષ્ઠિર મહારાજના રૂપમાં ધર્મ પણ છે, પણ એ ધર્મનું મૂળ જે છે ભગવાન, એ ભગવાન પણ પાંડવોના પક્ષમાં છે. અને એટલા માટે એક વાત તો નક્કી છે કે પાંડવો ધર્મથી વિરુદ્ધ તો ચાલવાના નથી. પણ દુર્યોધન તો અજ્ઞાની છે, અધર્મી છે, એટલે યુદ્ધમાં આવ્યો. પાંડવો શા માટે યુદ્ધમાં આવ્યો છે એવો પ્રશ્ન થાય તો એક કારણ એ પણ છે કે મહારાણી કુંતીની પણ આજ્ઞા હતી કે પાંડવો યુદ્ધમાં જોડાય, અને દ્રૌપદીની પણ ઈચ્છા હતી કે પાંડવો યુદ્ધ કરે. અને એટલા માટે મહારાજ યુધિષ્ઠિર જે છે એ યુદ્ધમાં પ્રવૃત્ત થયા છે. આનું કેવલ જમીન કારણ નથી. જો મહાભારતની અંદર તમે જુઓ તો કુંતી મહારાણી જે છે ને બહુ સહિષ્ણુ છે. એણે પોતાના જીવનમાં બહુ કષ્ટ સહન કર્યા છે, છતાં આ આદેશ જે આપ્યો છે એણે એના પુત્રને યુદ્ધનો, તો એક પ્રશ્ન થાય કે આટલી મહાન ભક્ત અને છતાંય પોતાના પુત્રોને યુદ્ધમાં કેમ પ્રવૃત્ત કરે છે? કેમ? તો કે એને આરામ જોતો તો, ભોગ જોતા હતા, રાજ્ય જોતું હતું એટલે લગાવ્યા છે એને? નહીં, પણ એક વિલક્ષણ માતા છે જો. અને જેણે ભગવાનથી વિપત્તિનું વરદાન માંગ્યું છે, તો એના જીવનમાં ભોગની કામના કેવી રીતે હોય? જાણો છો ને કુંતી મહારાણીનું વરદાન, જે ભગવાનથી વિપત્તિ માગે છે તો સુખની ભાવના તો એના અંદર છે નહીં, તો પછી પુત્રને યુદ્ધમાં લગાવવાનું કારણ શું છે? તો આચાર્યો કહે છે કે 2 વાતને લઈને કુંતી મહારાણીના મનમાં બહુ દુઃખ હતું. પહેલી વાત એ હતી કે રાજ્ય માટે કૌરવ પાંડવ જો આપસમાં લડાઈ કરે અથવા મરે કે જે કરે, પણ સૌથી મોટી સમસ્યા એ છે કે મારી જે પુત્રવધુ છે દ્રૌપદી, આને ભરી સભામાં જે નગ્ન કરવાનો પ્રયાસ કર્યો છે આ કૌરવોએ, આનાથી મોટો અધર્મ બીજો કોઈ હોય કે? જો કુંતી મહારાણીનો યુદ્ધનો ભાવ છે દ્રૌપદીના અપમાન, દ્રૌપદીનું જે અપમાન થયું છે એ સભામાં, જે બિલકુલ ધર્મથી વિરુદ્ધ છે. બાકી લડાઈઓ થાત ને, કદાચ પાંડવ હારી પણ જાત ને, તો કુંતી મહારાણીને એમાં કઈ વાંધો નહોતો કે દુઃખ તો સારું છે ને, એણે માગ્યું છે. તો એસો આરામ સુખ સુવિધા માટે યુદ્ધમાં પ્રવૃત્ત નથી કરાવ્યા એણે પોતાના પુત્રને. પણ આ દ્રૌપદીના પ્રતિ થયેલું જે અપમાન છે, આ વાત કુંતી મહારાણીને બહુ ખરાબ લાગી છે. અને આ પ્રકારની જે ચેષ્ટા છે આ વાસ્તવમાં માનવતા નથી, આ મનુષ્યના ધર્મની વિરુદ્ધ છે. અને બીજી વાત કે ભગવાન કૃષ્ણ સંધિ પ્રસ્તાવ લઈને આવ્યા છે, પાંડવો તરફથી સંધિદૂત બનીને હસ્તિનાપુર આવ્યા છે, અને એ સમયે કુંતી મહારાણી હસ્તિનાપુરમાં છે. તો એ સમયે દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની આ બધાએ ભેગા મળી અને ભગવાનને પકડવાનો પ્રયાસ કર્યો અને કેદ કરવાની ટ્રાય કરી છે કૃષ્ણને.
અને આ વાત જ્યારે કુંતી મહારાણીએ સાંભળીને તો એના મનમાં બહુ દુઃખ થયું અને વિચાર એ થયો કે આ દુષ્ટો અહીંયા જ મરી જવા જોઈએ. કેમ? કારણ કે ભક્ત ક્યારેય ભગવાનના અપમાનને સહન કરી શકતા. તો કુંતી મહારાણીનો ભાવ એ હતો કે આ બધા દુષ્ટો અહીંયા ને અહીંયા મરી જાય તો વધારે સારું છે, અને આ તો જલ્દીથી જલ્દી આ પૂરા થવા જોઈએ, આને આ સંસારમાં રહેવાનો કોઈ અધિકાર નથી. અને એટલા માટે કુંતી મહારાણીએ પાંડવોને આજ્ઞા આપી કે તમારે યુદ્ધ કરવાનું છે. અને બીજી વસ્તુ છે કે દ્રૌપદી, તો દ્રૌપદીનું અપમાન જગ જાહેર છે. અને એણે જે પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી દુશાસનના લોહીથી પોતાના વાળ નહીં ધોવે ત્યાં સુધી વાળ બાંધશે નહીં. તો એ પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે પણ આ યુદ્ધ અનિવાર્ય છે. કુલ મિલાવીને વાત જુઓ તો અધર્મનો નાશ એ કુંતી મહારાણી અને દ્રૌપદી બેય ભગવાનની મહાન ભક્ત છે, અને બંનેનો ભાવ એ હતો કે અધર્મનો નાશ થાય. એટલા માટે આ આજ્ઞા પાલનરૂપ ધર્મથી યુધિષ્ઠિર મહારાજ જે છે એનામાં પણ યુયુત્સવ યુદ્ધની ઈચ્છા જાગૃત થઈ. એ તો યુધિષ્ઠિર મહારાજનું એક નામ છે ને અજાત શત્રુ છે ભાગવતની અંદર. યુધિષ્ઠિર મહારાજ યુદ્ધમાં પ્રવૃત્ત થાય નહીં, પણ છતાં એ યુદ્ધમાં પ્રવૃત્ત થયા છે. તો એનું કારણ કુંતી મહારાણીની આજ્ઞા અને દ્રૌપદીજીનું વચન. એટલા માટે એ પણ યુદ્ધની અંદર ઉત્સુક છે. દુર્યોધન પણ યુદ્ધ કરવા માટે ઉત્સુક છે, પણ એનું યુદ્ધ શેના માટે છે? હસ્તિનાપુરનું રાજ્ય લેવા માટે. જો પાંડવોમાં પણ સુખ ભોગની કોઈ કામના નથી, તો ભગવાન કૃષ્ણે કીધું 5 ગામ, તો પાંડવો એગ્રી થાત. એમાં પાંડવ નાનો પડે કે તમે 5 ગામ હું કામ લઈને આવ્યો? એને એમાંય કોઈ ચિંતા નથી. હાલો 5 ગામ તો 5 ગામ, ક્ષત્રિય છીએ, શાસન ચાલી જશે. તો ભોગની કામના નથી. આના મૂળમાં યદી જો તમે વિચાર કરશો ને, આ બધી ઘટનાઓ, બધી કથાઓ તો આપણે જાણીએ છીએ, પણ મૂળમાં વિચાર કરો તો અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના એ આ યુદ્ધનો મૂળ વિષય છે. તો યુદ્ધની ઈચ્છાથી તો બે એકત્ર થયા છે, પણ બેયની ઈચ્છામાં અંતર છે. દુર્યોધનની ઈચ્છા છે સુખ ભોગ રાજ્ય, અને પાંડવોની ઈચ્છા ધર્મ. પણ એક શબ્દમાં ધૃતરાષ્ટ્ર બેયને કહે છે કે યુદ્ધની ઈચ્છાથી એકત્ર, બેયની યુદ્ધ કરવાની ઈચ્છા છે, પણ ઈચ્છાઓનો હેતુ અલગ અલગ છે. પાંડવોનો હેતુ અલગ છે. અને જો આની ઉપરથી એક વસ્તુ એ સમજમાં આવે છે કે ક્યારેક ક્યારેક ભક્ત અને અભક્ત આ બંનેના કાર્ય સેમ જેવા દેખાતા હોય. માની લો ભક્ત ગૃહસ્થ, તમે બધા ગૃહસ્થ છો, અને જે લોકો ભક્તિ નથી કરતા એ પણ ગૃહસ્થ છે. બંનેનું કોમન કાર્ય શું? તમે પણ નોકરી કરો છો, બિઝનેસ કરો છો, એ પણ નોકરી કરે છે, બિઝનેસ કરે છે. ઉદ્દેશ્ય શું છે? ભાઈ, એકનો ઉદ્દેશ્ય છે ભોગ, ભક્તનો ઉદ્દેશ્ય છે ભગવાનની સેવા. તો પ્રવૃત્તિ જે છે એ ખરાબ નથી. આની ઉપરથી એક વાત તો એ નિશ્ચિત થઈ. કોઈ વ્યક્તિ કહે બિઝનેસ ખરાબ છે, નોકરી ખરાબ છે, તે ખરાબ નથી. પ્રવૃત્તિ ખરાબ નથી. હેતુ શું છે એની ઉપરથી નક્કી થાય કે હેતુ ભોગનો છે કે યોગનો છે. એને યોગ માને ભક્તિ છે. તો હેતુ વધારે મહત્વપૂર્ણ. તો ધૃતરાષ્ટ્ર કહે છે સમવેતા યુત્સવ, યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયા છે, પણ હેતુ બંનેના જુદા જુદા છે. એમ આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, જેમ આગળ વાત આપણે સાંભળી કે એનું કેન્દ્ર ધર્મ હોવો જોઈએ. બહારથી સ્વરૂપથી કર્મ ભલે સેમ દેખાતું હોય, પણ એનો ઉદ્દેશ્ય શું છે એ કર્મના ફળનો આધારી ઉદ્દેશ્ય ઉપર, હેતુ ઉપર છે. અને એટલા માટે જે ભક્ત છે, બુદ્ધિમાન વ્યક્તિ છે, એ કાંઈ પણ કાર્ય કરે છે તો એને પોતાને એનો હેતુ ખબર હોવી જોઈએ કે આ ધર્મ છે, ભગવાનની સેવા છે, કે પછી પોતાના ઇન્દ્રિય ભોગ માટે છે. શું છે? તો યુદ્ધ તો બેયને કરવું છે. દુર્યોધનનો ઉદ્દેશ્ય ઇન્દ્રિય ભોગ છે, પણ પાંડવોનો ઉદ્દેશ ધર્મ છે. સમજમાં આવ્યું? તો જે વ્યક્તિ ધર્મને કેન્દ્ર સ્થાનમાં રાખે છે, ભગવાન એના પક્ષમાં રહે છે, સુખ એના પક્ષમાં રહે છે. આ ગીતાનો આરંભ પણ અહીંથી છે અને ગીતાનો અંત પણ ત્યાં જ છે. હે ને? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર
ત્યાં છે આ બધું. હે ને, શ્રી વિજય જેટલા પણ ઐશ્વર્ય છે એ ક્યાં રહેશે? બોલે જેના પક્ષમાં ધર્મ છે. અને એટલા માટે શાસ્ત્ર કહે છે કે આ ધર્મની સુરક્ષા બહુ જરૂરી છે. ધર્મો રક્ષતી રક્ષિતા, કે આપણા દ્વારા આચરણ થયેલો જે ધર્મ છે, આ ધર્મ આપણી સુરક્ષા કરે છે. આ ખાસ સમજવા જેવો વિષય છે. આ સૂત્ર તમે બધા જાણો છો. બહુ લોકો ગાડીઓ પાછળ લખાવી દે છે, હે ને, ધર્મો રક્ષતી રક્ષિત. શું, કેવી રીતે ધર્મની રક્ષા કરશો એ ખબર નથી. ધર્મની રક્ષા કરવાની જ આપણી ખબર. આચરણ, ધર્મનો અર્થ થાય છે ધારયતી ઇતિ ધર્મ. એ ધર્મને જે ધારણ કરે છે, ધર્મને ધારણ કરવું એ ધર્મની સુરક્ષા છે. અને ધર્મને કેવી રીતે ધારણ કરી શકાય છે? કે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સંકટના સમયમાં વ્યક્તિ ક્યારેય પોતાનો ધર્મ ત્યાગ કરે ત્યાં સુધી કે પ્રાણ ઉપર પણ સંકટ આવે તો પ્રાણનો ત્યાગ કરશે, પણ ધર્મ ત્યાગ નહીં કરે. આ છે ધર્મની રક્ષા. અને આ અધૂરો શ્લોક છે. આની પૂર્ણતા શું છે? આની પહેલા એ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ દ્વારા વિનષ્ટ થયેલો જે ધર્મ છે એ જ વ્યક્તિના નાશનું મુખ્ય કારણ છે. જેમ ધર્મ આપણી રક્ષા કરે ક્યારે? જ્યારે આપણે ધર્મની રક્ષા કરીએ. એમ આપણા દ્વારા વિનષ્ટ થયેલો ધર્મ એ જ આપણા મૃત્યુનું કારણ બને છે, અથવા આપણા વિનાશનું કારણ બને છે. એટલા માટે ધર્મની રક્ષા જરૂરી છે. આ સૂત્ર મનની અંદર હોવું જોઈએ ક્લિયર. એને ધર્મના વિષયમાં નહીંતર વાતો ઘણી બધી થશે પણ સમજમાં કાંઈ નહીં આવે. એને આખું જીવન વયું જાહે તોય ખબર નહીં પડે ધર્મ શું છે. તો ધર્મના ઉદ્દેશ્યને લઈ અને જે કર્મ કરવામાં આવે છે આ સંસારમાં, તો આનું પરિણામ સારું હોય છે. પરિસ્થિતિઓમાં થોડો ઘણો ભેદ દેખાય. તમે જુઓ તો પાંડવોનું જીવન જે છે લગભગ વનમાં જ ગયું છે આખું. રાજા બન્યા પછી લાસ્ટમાં પણ મોસ્ટ ઓફ દુઃખ આવ્યા એના જીવનમાં, છતાં એણે ક્યારેય પોતાના ધર્મનો ત્યાગ કર્યો. દુર્યોધન આજીવન મહેલમાં રહ્યો છે પણ એણે જીવનમાં ક્યારેય ધર્મને ધારણ કર્યો. અને જો દુર્યોધન એવું વિલક્ષણ પાત્ર છે, એ જાણતો તો ધર્મને, પાલન નહોતું, બસ માનતો નહોતો. એમાં દુનિયામાં સમસ્યા એ છે કે લોકો જાણે છે બહુ, માનતા નથી. જાણે, જ્ઞાન છે કે આ ન કરવું જોઈએ, આ કરવું જોઈએ, પણ એપ્લાય કરતા એ દુર્યોધનને બધી ખબર હતી. કારણ કે ભણ્યો જ ક્યાં? જ્યાં પાંડવો ભણ્યા. એવું નથી કે કોઈ અલગ અલગ ગુરુકુળ કે અલગ ટ્રેનિંગ સ્કૂલ હતી એની. એક જ ગુરુ છે, એક જ ગુરુકુળમાં ભણ્યા છે, છતાં પાંડવોમાં ધર્મ છે, એનામાં નથી. જો હસ્તિનાપુરના મહેલ, આજીવન મહેલના સુખ ઐશ્વર્યમાં રહ્યો, છતાં ધર્મના પક્ષમાં રહ્યો. તો એનો અંત જોવો તમે. ધર્મનું પાલન પ્રારંભમાં કષ્ટદાયક લાગે, પણ એનો અંત જે છે ને એ અમૃત છે. આગળ કહેશે ભગવાન 18મા અધ્યાયમાં. આ પ્રારંભમાં કઠિન છે પણ આનું અંત અમૃત છે. પાંડવોનું જીવન જોયું, શરૂઆત કઠિન, જન્મતાની સાથે પિતા નથી, વનમાં મોટા થયા છે, વળી રાજ્યમાં આવ્યા તો આની હારે સંઘર્ષ થઈ ગયો કૌરવો સાથે, પછી જુગારમાં રાજ્ય હાર્યા, પત્નીનું અપમાન, એકથી એક કષ્ટ પાંડવોના જીવનમાં છે. પણ આટલા કષ્ટ વચ્ચે પણ એણે ધર્મનો ત્યાગ કર્યો નથી. અને આ રીતે જેના જીવનમાં ધર્મ નથી ને, એ જ્યારે પોતાના સુખ ભોગમાં થોડી એવી કંઈક કમી આવે છે, થોડું એવું કંઈક આમ તેમ થાય છે ને, તો છોડીને નીકળી જાય છે. કેમ? તો કે અમારી ડિમાન્ડ પૂરી થતી નથી, અમે ધારીએ છીએ એવું થતું નથી. એનો અર્થ ઇન્દ્રિય તૃપ્તિ આપણી પૂરી નથી થતી, તો આપણે ધર્મને પણ માનતા આ દશા છે આપણી અત્યારે. અને એટલા માટે આ ભગવદ્ ગીતાને સમજવી બહુ જરૂરી છે. ખાસ કરીને પ્રથમ અધ્યાય જે છે આને સમજવો. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ ઘણું બધું, પણ માનતા, અને માન્યતા ત્યારે દ્રઢ થશે કે જ્યારે વાસ્તવિક રૂપમાં આપણે ધર્મને જીવનમાં ધારણ કરીશું. તો દુર્યોધન અને એના પિતા ધૃતરાષ્ટ્ર
હવે જો ધૃતરાષ્ટ્રના જે મનોભાવ છે, કારણ કે કપટી માણસ છે, વ્યાસદેવનો અંશ છે છતાં કપટ છે, તો આ કપટનું પરિણામ મામકઃ પાંડવાશ્ચૈવ જે શબ્દ નીકળ્યા છે ને એમાં દેખાણું. એણે કીધું ને મારા પુત્ર છે અને આ પાંડુના પુત્રો છે. કારણ કે કપટ જેનામાં હોય ને ત્યાં ભેદ દેખાય તરત. નહીતર છે બંને કુરુવંશના જ. તો પોતાના પુત્રને કૌરવ કહે છે. હવે કૌરવ કીધા એ 100 ભાઈઓને, તો પાંડવો મતલબ વંશથી ઓટોમેટિક જુદા થઈ ગયા. નહીતર કૌરવ તો બેય કૌરવ જ છે, પાંડવ પણ કૌરવ. કુરુના વંશજને કૌરવ કહે છે. પણ અહીંયા મામકઃ મારા, ધૃતરાષ્ટ્ર કહે છે મારા, અને પાંડવાશ્ચૈવ પાંડવો. આ ભેદ જે બુદ્ધિ આવી છે ને એ ધૃતરાષ્ટ્રના કપટના કારણે છે. કારણ કે એનો મનનો ભાવ જે છે એ અહીંયા સ્પષ્ટ થયો છે કે ભલે એ પાંડવોને સાચવતા રાખતા એ બધી વાત, પણ દુર્યોધન ઇત્યાદિ ભાઈઓ પ્રતિ જે પ્રેમ છે આટલો પ્રેમ એને પાંડવો પ્રતિ નથી. તો કપટ બુદ્ધિ જ્યારે આવે ને ત્યારે ભેદ બુદ્ધિ થાય. અને પહેલા આપણે ચર્ચા કરીએ, મનમાં કપટ હોય ને એ કપટ એના પ્રશ્નમાં દેખાય. ક્યારેય કોઈ વ્યક્તિ કંઈક પ્રશ્ન કરે છે ને તો એનું કપટ એના પ્રશ્નમાં ક્લિયર દેખાશે. આ ઓળખવાની આ ભગવદ્ ગીતા એટલું અદ્ભુત વિષય છે આ એને કે અહીંયા તમારે કેમ માણસને ઓળખવો છે ને અહીંથી ખબર પડશે તમને. આ બતાવે જો આ કપટી માણસ હતો, તરત કપટ આવ્યો ને મારા ને પાંડુના, ભેદ આવી ગયો તરત. નહીતર કે ને ભાઈ અમારા પુત્રો જે ગયા છે ત્યાં એ શું કરી રહ્યા છે, પ્રશ્ન આવો થઈએ કે. પણ એકદમ ક્લિયર બેયને જુદા પડે. મામકા મારા પુત્રએ પાંડવાશ્ચૈવ પાંડુના પુત્રએ શું કર્યું છે. તો પ્રભુપાદ લખે છે કે અહીંયા ધૃતરાષ્ટ્રના મનોભાવ વ્યક્ત થઈ રહ્યા છે. અને મનોભાવ શું છે કે એ મારા ભાઈના પુત્રો છે, મતલબ સમાનતા નથી બેયમાં. અને એટલા માટે આપણે જોઈએ છીએ કે આ દ્વૈત ભાવ જે છે આને દ્વૈધી ભાવ કહે છે. તો દ્વૈધી ભાવના કારણે જ ધૃતરાષ્ટ્રને કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું છે. અને કોઈ પણ કુળમાં જે હેડ વ્યક્તિ હોય એની દુઃખી ક્યારે થાય ખબર? એની અંદર જ્યારે તટસ્થતા ન હોય, નિષ્પક્ષતા ન હોય, એટલે જે કુટુંબનો હેડ હોય ને એ દુઃખી જ થાય. સુખી ત્યારે થશે જ્યારે બધા પ્રત્યે સમાનતા હોય, બધાને એક સમાન માનતા હોય તો સુખ નહીં. પણ આ ભાવના કારણે એને કુળનો વિનાશ જોવો પડ્યો છે. તો જેટલા પણ મનુષ્ય છે આ સંસારમાં એણે અહીંયાથી શિક્ષા લેવી જોઈએ કે પોતાના ઘરમાં, પોતાના એરિયામાં, પોતાના ગામની અંદર, પોતાના પ્રાંતમાં, દેશમાં અને સંપ્રદાયોમાં દ્વૈધી ભાવ અર્થાત આ મારા છે અને આ બીજાના છે, આ ભાવ જો આવ્યો છે તો એનો વિનાશ નિશ્ચિત છે. બધી જગ્યાએ, ચાહે મટીરિયલ વર્લ્ડમાં જોશો કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં જોશો, આ મારા ને આ બીજાના આ થયું એટલે ખેલ ખતમ. એટલે જો અહીંયા બધી વસ્તુનો ઉલ્લેખ છે, ઘરનો, શેરીનો, એરિયાનો કે દેશનો કે સંપ્રદાયોનો. જો દુર્ભાગ્ય શું છે આજે તમે જાણો છો, આપણે બહારનાની કોઈની ચર્ચા નથી કરવી, આપણે આપણી જ સંસ્થાનું ઉદાહરણ લઈએ કે અહીંયા અમુક લોકો એવા પણ છે જે ખુલ્લેઆમ એવો પ્રચાર કરે છે કે તમારે છે ને ઓલાના પ્રવચનમાં નહીં જવાનું, ઓલાનું સાંભળવાનું નહીં, આ નહીં કરવાનું. એક ગુરુના શિષ્ય એવું કહે છે કે બીજા ગુરુના શિષ્યથી તમારે સાંભળવાનું નહીં. આ પરફેક્ટ ધૃતરાષ્ટ્રના અનુયાયીઓ છે. એક જ સંસ્થાની અંદર પ્રભુપાદજીના એટલા શિષ્યો છે અને અમુક લોકો કહે છે કે નહીં, આપણે ખાલી આપણા જ ગુરુ મહારાજને સાંભળવું, આપણા જ ગુરુ ભાઈઓને સાંભળવાના, બીજાને નહીં. આ બધા ધૃતરાષ્ટ્રના ચેલાઓ છે. ભલે લાલ કપડાં પહેર્યા હોય તોય વાંધો નથી તમતાર. અને આવું કદાચ સંન્યાસ લેવા વાળો વ્યક્તિ પણ કરતો હોય ને તો એ પણ ધૃતરાષ્ટ્રનો જ ચેલો છે. એ ભલે કહેતા હોય પ્રભુપાદના શિષ્ય, પ્રભુપાદનો નથી, ધૃતરાષ્ટ્રનો જ ચેલો છે.
કોઈ બ્રહ્મચારી હોય, અને એ આવા બધા જે પ્રચારો કરી રહ્યા છે એને મારા ગુરુ ને તારા ગુરુ, મારો ગુરુભાઈ ને તારો ગુરુભાઈ, બધા ગુરુભાઈ ભેગા થઈને નરક ભેગા થઈ જવાના જો આ પ્રવૃત્તિ કરીને ધૃતરાષ્ટ્રવાળી. તો કોઈ બચાવવાનું નથી. અને એવા પાછા ઉપદેશ કરે છે, એ પાછા પ્રચારમાં લાગ્યા. આપણને એમ થાય કે જેના મનમાં આટલું ઝેર ભર્યું છે એ હું પ્રીચિંગ કરવાના, કેવી રીતે બીજાને ભક્ત, અને એણે બનાવી લીધા ને તો એની જેવા જ હશે, મૂરખ દ્વેષી નહીં. જોય ધૃતરાષ્ટ્રનો પુત્ર છે ને દુર્યોધન, જોઈ લ્યો બાપ એવો બેટો છે કે નહીં. પ્રભુપાદ એક કહેવત કહેતા કે વૃક્ષનો પરિચય ક્યાંથી થાય? એના ફળથી થાય છે. તો કોઈ શિષ્ય કેવો છે, માની લો કોઈ શિષ્ય ગલતી કરે છે તો વાત તો ગુરુ ઉપર જ ઉઠશે ને, કારણ કે ત્યાંથી શીખીને આવ્યો છે. અને ભલે એ ગુરુ એવું ન કીધું હોય છતાં કોઈ આવું આચરણ કરી રહ્યો છે તો સમજી લ્યો કે દ્વેષ તો પણ એ ગુરુ પ્રત્યે જ થશે, કારણ કે એનો શિષ્ય છે, ની શિક્ષા નથી આપી. કે આ સમસ્યાઓ છે કે આટલી સુંદર પરંપરા અને આટલા સુંદર સિદ્ધાંતવાળી શિક્ષાઓ લઈને જો આ ભાવ હોય ભક્તોમાં, તો બહારના માણસ પાસેથી શું અપેક્ષા રાખીએ આપણે? જ્યારે આપણા ઘરમાં જ ધૃતરાષ્ટ્ર બેઠા જાય તાણે નથી, બહાર કોની પાસેથી? વિચાર કરશો, આ પ્રોબ્લેમ છે. અને આ શું કામ છે ખબર? જેમ ધૃતરાષ્ટ્રનો મોહ પોતાના પુત્રમાં છે, એમ આજે ગુરુઓના મોહ છે ને શિષ્યોમાં થઈ ગયા છે. અમારો ચેલો છે, ક્યાંય જાવો ન જોઈએ. આ ગુરુઓએ દાટ વાળી દીધો છે, અને ખાસ કરીને શિક્ષા ગુરુઓ મોટા ભાગે. એટલે કે ના અમારા ગુરુ ના પાડે, શિક્ષા ગુરુ ઓલાને સાંભળવા, ઓલાને સાંભળવા. તારું ગુરુ જ મૂર્ખ છે એક નંબર. કેમ? કારણ કે એને કાંઈ આવડતું નથી એટલે જ બીજે જવાને ના પાડે. શાસ્ત્ર વાંચો, જ્યાં જ્યાં પણ કથાઓ થઈ છે ત્યાં ગુરુ પોતાના શિષ્ય સહિત પધારે છે. શું કામ? કે જે જ્ઞાન આપણે શિષ્યને નથી આપી એકતા, નહીં બીજા આપશે. આ ગુરુનું કર્તવ્ય છે. જે પોતે જ્ઞાન નથી આપી એકતા એ અન્યથી, મતલબ એની કરતાં જે શ્રેષ્ઠ વ્યક્તિ ત્યાંથી પ્રાપ્ત થશે. પણ ઓલું બીક છે ને, ક્યારો મારો અનુયાયી છે ને કંઈક બીજે વહી ગયો તો લોચો થઈ જાય ને, આ પ્રોબ્લેમ છે. એનો મતલબ પોતાના પ્રીચિંગમાં ભરોસો નથી, વિશ્વાસ નથી, તો બાંધીને રાખવા પડે શિષ્યને, કે વયો ન જાય. આટલો ભય જ્યારે ભક્તિ કરતા કરતા ને પ્રચાર કરતા કરતા હોય, એનો અર્થ કે તમે પોતે જ હજી સુધી ભક્ત બન્યા નથી, કે આ ગૌડીય ધારા કે એના સિદ્ધાંતને આપણે સમજ્યા નથી. અને આવા કપટમાં કેટલાયના આધ્યાત્મિક જીવન છે ને ચોપટ થઈ ગયા છે, સત્યાનાશ. કારણ કે એ તો જેવો સંગ હોય એવું જ થવાનું છે ને. તમે કયા ભક્તનો સંગ કરો છો અને ત્યાંથી શું ઝેર તમારી અંદર આવે છે, એવી જ તમારી મનોવૃત્તિ બનવાની છે. આપણને એમ થાય કે માણા તો આવ્યો નવો નવો તો એ બહુ સારો હતો, હવે કેમ બગડી ગયો? એ જોઈ લેવાનું, આ કોઈની હારે રહે છે. તરત એનો ખબર પડે કે હું બગડી ગયો છે, બીજાને પૂછો એને ખબર પડશે કે આમાં બગાડ આવ્યો છે. સંગનું આ પરિણામ છે. અને જે લોકો આ રીતે બાંધવાની ટ્રાય કરી રહ્યા છે ને, એ બધાને બીક છે કે અમારો આ ક્યાંક વયો ન જાય. અને ડર શા માટે છે? મોહ છે. જેમ ધૃતરાષ્ટ્રને પોતાના પુત્રમાં મોહ છે, એમાં ગુરુઓ હોય કે શિક્ષા ગુરુઓ હોય, એને પુત્રોમાં મોહ થઈ ગયો છે. અને આવું યદિ કોઈ કરે છે ગુરુ, પ્રભુપાદ કહે છે ગુરુ ગુરુ નથી, એ અસુર છે. જો પ્રભુપાદજીનો કોટ છે, આવા ગુરુઓ ગુરુ નથી, પરંપરાથી વિપરીત જે પ્રચાર કરી રહ્યા છે. આ કેટલા લોકોના આધ્યાત્મિક જીવનને ભ્રષ્ટ કરી રહ્યા છે. અરે તમે સુધરવાલ નથી તો કાંઈ વાંધો નહીં, પણ કોકની જિંદગી હું કામ બગાડો જ ભાઈ? અને બીજા જે સંગ લેવાવાળા છે એને સાવધાન થવાની જરૂર છે કે ભાઈ મૂર્ખતાપૂર્વક કોઈને આંખ બંધ કરીને આંધળું ફોલો કરવાની જરૂર નથી. ભગવાનની બુદ્ધિ આપી છે ને, વિચાર કરવો જોઈએ કે કોણ ભક્તિમાં આગળ લઈ જઈ રહ્યું છે, કોણ આપણા ભક્તિમય જીવનને ચોપટ કરી રહ્યું છે. આખી જિંદગી આંધળાની જેમ કોઈની પાછળ અનુસરણ કર્યા કરશો તો જીવનમાં પ્યોરિટી ક્યારેય પ્રાપ્ત નહીં થાય. જો આ શાસ્ત્ર ક્લિયર કહે છે. આ ધૃતરાષ્ટ્રનો જે મનોભાવ મામકા પાંડવા શૈવ શું થયું? બોલે આખા કુળનો વિનાશ કરી નાખ્યો. છેલ્લે પિંડદાન કરે એવું વધ્યું નહીં કોઈ. આ તો ભગવાન કૃષ્ણની કૃપા થઈ પરીક્ષિત મહારાજ પ્રગટ થયા, બાકી આ આખા વંશમાં કોઈ પિંડદાન વાહે જળ આપે એવું ન વધ્યું.
અને આપણી દશા કંઈક આવી ન થઈ જાય હે ને. આ ગામમાં બીજાને બગાડતા બગાડતા આપણો વંશ નો વયો જાય. જો ધૃતરાષ્ટ્રને આ વિચાર નહોતો. એને તો એમ જ હતું કે બસ મારા પુત્રો જો યુદ્ધ જીતી જાહે તો એ રાજા બની જાહે. અને ઇતિહાસ સાક્ષી છે કે જેણે જેણે મોહમાં આવી અને અધર્મનો સાથ આપ્યો છે, અન્યાયનો સાથ આપ્યો છે, એનો વિનાશ નિશ્ચિત છે. તો આપણે આમાંથી બચવું હોય ને તો જે બુદ્ધિ ભગવાને આપી છે ને એનો ઉપયોગ કરો થોડો. હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે અહીંયા કોઈ સમસ્યા નથી તમારે, પણ માની લો કદાચ આવું ક્યાંક તમે જોશો, સાંભળશો, દેખાય ને તેથી તમને હાર્ટ એટેક નો આવવો જોઈએ. હારું અહીંયા કેમ આમ છે હે ને. આજે છે એ તમને ક્લિયર વાત કરો છો. પછી એવું ન થાય કે કાલે આપણે તો બધું માનતા હતા, બધું સારું જ છે, અહીં કેમ આમ છે થાય. કારણ કે જો વ્યક્તિગત રીતે કોના મનમાં શું વિચાર છે આ કોઈ જાણતું નથી એને. તો આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ. આ વાસ્તવમાં ધૃતરાષ્ટ્રની પરંપરાવાળા છે. ભલે દેખાતા હોય વૈષ્ણવ, પણ વૈષ્ણવના વિષમાં ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રનો અર્થ શું છે? જે કપટપૂર્વક સત્તા લેવા ચાહે છે, રાષ્ટ્ર પ્રાપ્ત કરવા ચાહે. આ તો ધૃતરાષ્ટ્ર છે. એમ જે લોકો કપટપૂર્વક અનુયાયીઓની ચાહના કરે છે, સન્માનની કે XYZ કોઈ પણ વસ્તુ ચાહે છે, આ બધા ધૃતરાષ્ટ્ર છે. આનું કંઈ થવાનું નથી. અને જો ભક્તિની અંદર આ પ્રમાણે વિચાર ન થયો તો ગમે એ આવીને ગમે ત્યારે તમારા જીવનને ગમે એ દિશામાં વાળી શકે છે. એટલા માટે સાવધાન રહેવું જરૂરી છે. આ મામકા પાંડવા શૈવ જે છે ને એ જ ગીતાનો આધાર છે મૂળ. કે આ દ્વૈધી ભાવ જે છે, આચાર્યો કહે છે આવો ભાવ ન રાખો. કારણ કે આ દ્વૈધી ભાવથી ક્યારેય પ્રેમ નહીં થાય આપસમાં, ક્યારેય સ્નેહ નહીં થાય આપસમાં ભક્તોથી, કેવલ કલહ થશે. અને કલહનું કારણ શું છે? આ દ્વૈધી ભાવ છે. એટલા માટે અહીંયા પાંડવ શબ્દની સાથે એવ પદ જે આપવામાં આવ્યું છે, પાંડવાશ્ચૈવ ચ એવ, તો એવનું તાત્પર્ય એ છે કે પાંડવો તો મોટા ધર્માત્મા છે, એને તો યુદ્ધ ન કરવું જોઈએ, એને યુદ્ધ ચાહતા પણ નહોતા. તો પછી હવે ધૃતરાષ્ટ્ર વિચારે છે કે આવી તો ગયા છે એ તે કુરુક્ષેત્રમાં, એટલા માટે એ પ્રશ્ન કરે છે કે પછી આવીને એણે શું કર્યું. તો મામકા પાંડવાશ્ચૈવ આનો ઉત્તર તો બીજા શ્લોકથી આપશે સંજય, પણ અહીંયા જે કિમ અકુર્વત શબ્દ જે છે એ પણ વિચારણીય છે. જો કિમ શબ્દ જે છે ને એના ત્રણ અર્થ છે. એક છે વિકલ્પ, બીજું છે નિંદા અને ત્રીજું છે પ્રશ્ન. તો અહીંયા યુદ્ધ થયું કે નહીં, મતલબ વિકલ્પ, યુદ્ધ થયું છે કે નથી થયું? તો વિકલ્પ તો છે જ નહીં, કારણ કે યુદ્ધ કરવા જ ભેગા થયા છે. અને યુદ્ધ થયું છે કારણ 10 દિવસ સુધી સંજય કુરુક્ષેત્રમાં હતા. એક ઓર રહસ્ય સમજો ગીતાનું. જે ધૃતરાષ્ટ્રનો આ પ્રશ્ન છે એ મહાભારત યુદ્ધના 10 દિવસ વ્યતીત થયા પછી થયો છે. પહેલા દિવસનો આ પ્રશ્ન નથી. યા કિમ અકુર્વત શબ્દ જે ભૂતકાળમાં છે, આનાથી ખબર પડે. એને પૂછ્યું કે શું કર્યું. જો પહેલા દિવસે પ્રશ્ન થયો હોત તો પ્રશ્ન વર્તમાન કાળમાં હોત, કિમ કુર્વત, શું કરી રહ્યા છે. આ ભૂતકાળમાં છે આ શબ્દ કિમ અકુર્વત. એનો અર્થ શું છે? કે મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું. મતલબ યુદ્ધના 10 દિવસ વ્યતીત થયા. પિતામહ ભીષ્મ જ્યારે બાણશૈયા ઉપર આવ્યા ત્યારે સંજય કુરુક્ષેત્રને છોડીને હસ્તિનાપુરમાં આવે છે. અને સંજય જ્યારે હસ્તિનાપુરમાં આવે છે ત્યારે આ પ્રશ્ન ધૃતરાષ્ટ્ર એને કરે છે. અને ત્યારે એ 10 દિવસમાં જે ઘટનાઓ બની છે ને એનું વર્ણન સંજય કરે છે. અને એમાં પ્રારંભ અહીંયાથી થાય છે, આ ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી. કે ભાઈ કૃષ્ણે ગીતા કીધી, પછી અર્જુન તૈયાર થયા, પછી આગળની બધી વાતો થઈ રહી છે. સમજમાં આવ્યું? તો આ રીતે વિકલ્પ તો અહીંયા છે નહીં, કારણ કે યુદ્ધ તો થયું છે. બીજું નિંદા અને આક્ષેપ. તો મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું કે જે યુદ્ધ કરવા માટે ગયા છે, એણે યુદ્ધ કરવું નહોતું જોઈતું, તો યુદ્ધ કર્યું કે નહીં, આવી નિંદા કે આક્ષેપ પણ નથી. કારણ કે યુદ્ધ ચાલી જ રહ્યું છે, એ ધૃતરાષ્ટ્રને પણ જાણકારી છે. પણ જે ત્રીજો પ્રશ્નનો ભાવ જે છે, કિમ શબ્દથી જે પ્રશ્નાર્થ છે, એ ભાવ અહીંયા ઉચિત છે.
કારણ કે ધૃતરાષ્ટ્ર જાણવા માગે છે કે યુદ્ધના 10 દિવસ વ્યતીત થઈ ગયા છે, તો સમાચાર આપવાવાળું તો કોઈ છે નહીં કે આ 10 દિવસમાં શું થયું છે. તો આ રીતે નાનામાં નાની વાતો ક્રમપૂર્વક વિસ્તારથી જાણવી છે ધૃતરાષ્ટ્રને, અને એટલા માટે ધૃતરાષ્ટ્રએ આ પ્રશ્ન કર્યો છે. તો અહીંયા સાર આ શ્લોકનો એ છે કે મારા અને પાંડુના પુત્ર આ મતભેદથી જે રાગદ્વેષ પેદા થયા છે, જેનાથી લડાઈઓ થઈ છે, આ બધી ઈર્ષા ઉત્પન્ન થઈ છે, તો ધૃતરાષ્ટ્રની અંદર પણ જે રાગદ્વેષ છે એનું ફળ એ નીકળ્યું કે 100 કૌરવ મરી ગયા, એના 100 પુત્રોનો વધ થયો, અને 5 પાંડવ જે છે એમાંથી એક પણનો વાળ વાંકો થયો નથી. તો જેવી રીતે દહીંનું મંથન કરવામાં આવે અને દહીંનું મંથન કરવાથી એમાંથી માખણ નીકળે છે, એવી જ રીતે મામકઃ પાંડવા આ શબ્દ દ્વારા જે મંથન થયું છે ધૃતરાષ્ટ્રના મનનો, એમાંથી એક અભિલાષા જાગૃત થઈ છે, અને એ મંથનનો સાર જે છે, માખણ શું છે? શ્રીમદ ભગવદ્ ગીતા. આ ધૃતરાષ્ટ્રના મનના મંથન દ્વારા પ્રગટ થયેલું આ માખણ છે, અને આ ભગવદ્ ગીતાના પ્રાગટ્યની ભૂમિકા બની છે. આ પ્રશ્ન ઓલરેડી ગીતા કહી ચૂક્યા છે ભગવાન, પણ જો મંથન બેયના મનમાં થયું છે, ધૃતરાષ્ટ્રના મનમાં પણ અને અર્જુનના મનમાં પણ, અને આ બંનેના મંથન દ્વારા ઉત્પન્ન આ ભગવદ્ ગીતા, તો એની આ મૂળ ભૂમિકા છે. તો ધૃતરાષ્ટ્ર દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર બીજા શ્લોકથી સંજય આપવાનો પ્રારંભ કરે છે, જે આપણે આવતા ગુરુવારે સાંભળીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.